કોણ વસંત ચાવડા બોલો? બોલું છું. હા, તો તમારે વારે વાત કરવાની હતી. કોણ બોલો છો ભાઈ? હું ગોંડલ થી બોલું છું. હા, કોણ? ગોંડલ થી બોલું છું. પણ કોણ બોલો છો ભાઈ? તો તમે એમ કહો છો હમ કે સંવિધાનમાં બરોબર છે, તમારી વાત સાચી છે. હમ એમાં ક્યાં લખેલું છે કઈ ગાળ દેવાનું? હે? સંવિધાનમાં કઈ લખેલું છે ગાળ દેવાનું? સંવિધાનમાં એવું ક્યાં લખ્યું છે કોઈ છોકરાનું પડી જવાય એમ? એ વાત તમારી બરોબર છે, પણ આ તો તમારી સંજયભાઈ રહ્યા ને, હા એ આપડા ભાઈ છે બરોબર. અને સંજયભાઈ જે હું છે ઓલે હા હા સંજય સોલંકી, હમ એમાં એમના પપ્પા સંજયભાઈ એમ નામ શું? રાજુ રાજુભાઈ. રાજુભાઈ નામના કરી દે છે. આ રેકોર્ડિંગ તો આ તમને ક્યારે દીધી એને? હું કામ દીધી? આપણે ઓલું શું કામ દીધી 2 નંબરની વાત છે. કેમ ભાઈ? સાંભળો સાંભળો તમે સાંભળો. પેલા સિદ્ધરાજસિંહ રહી પેલા એની ભૂલ ચૂક થઈ ગઈ હતી. હા એની ભૂલ છે એને હું સ્વીકારું. એમને ગાળો દીધી. તમે એ તો સ્વીકારી લ્યો કે તમારા જે ગણેશભાઈ રહ્યા એની આ ભૂલ છે. એ મારી વાત સાંભળો પેલા તમે. સિદ્ધરાજસિંહે ગાળો દીધી એમાં તમે કાયદાની ભાન નથી એવું કીધું, તમે આ કીધું ને આ કીધું. તો તમારે સંજુભાઈ ને પતા એને ભાન નથી? હે એને શું કામ એને ભાન દીધી? નથી? અમારા સિદ્ધરાજસિંહ ની એને કાઈ નથી ને તમારા રાજુભાઈ તમે ખોટી મેટરો લઈને મને ફોન ન કરો, હું પૂછું ઈ કયો પેલા. કઈ ગાળો દીધી? હાલો દીધી, હું માનું છું. અરે પણ મારી વાત સાંભળો તમે. હા પેલા મેં જે કીધું ને ઈ તમે કરો પેલા. ચા વહીના અડી જાવ છું. હું કામ કર્યો? દોસ્તો વસંત ચાવડા અને ધમકી આપનાર. તમને આનું રેકોર્ડિંગ આખું કેવું લાગ્યું તે કોમેન્ટ કરો. શું ખરેખર વસંત ચાવડાને મારી નાખવાની ધમકી આપી છે? દોસ્તો ખરેખર આ વિડીયો પોસ્ટ કરી શકાય તેમ નથી. ધન્યવાદ.